વાલા ભાઈઓ અને બહેનો, આપણે સંગતનો મૂળભૂત આધારને જોઈ રહ્યા છે. આ પહેલાં 2 વિડીયો જોયા, એમાં પ્રકાશમાં ચાલુ અને સંગત જે એકબીજા સાથે જાય છે એનું પરિણામ શું છે એ જોયું હતું. 1 યોહાન 1 અને 7 કલમનો અભ્યાસ કરી રહ્યા છે અને આજનો એ સંગતનો આધારસ્તંભ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા જે શુદ્ધતા આવે છે સંગતમાં, એ બાબત જોવા માંગીએ છીએ. અહીં એ બતાવવામાં આવ્યું છે કે એનું પરિણામ શું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં શુદ્ધતા આવે છે તો કોઈ પણ માણસ મિત્રો સંપૂર્ણ નથી. વ્યક્તિ પોતાના કાર્યો દ્વારા એ પવિત્ર બની શકતો નથી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનથી દરેક પાપની માફી મળે છે. એ રક્ત શુદ્ધ પવિત્ર છે અને મને તમને પાપોની માફી આપે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર મરણ પામીને આપણા પાપની, સમગ્ર જગતના પાપની એ કિંમત ચૂકવી દીધી. પરિણામે ખ્રિસ્તમાં મળતી પવિત્રતા જ આપણને ઈશ્વર અને એકબીજા સાથે એ સંગતમાં જોડે છે. એટલે સંગતનો સૌથી મૂળભૂત આધાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા છે, જે માનવીય પ્રયત્નો દ્વારા, સારા કાર્યો દ્વારા આપણને મળી શકતી નથી. માટે જો આ કોર મિનિંગ જોઈએ આ સંગતનો આધારનો, તો 1 યોહાન 1 અને 7 આપણને એ મજબૂત અને મૂળભૂત આધાર આપે છે. 3 બાબતો આપણે આ કલમમાંથી જોઈ કે ઈશ્વરના પ્રકાશમાં ચાલવું એટલે સત્ય અને પવિત્રતા, અને બીજું જોયું પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન દ્વારા મળતી આપણને શુદ્ધતા અને પવિત્રતા, અને ત્રીજું અને એના પરિણામે એકબીજા સાથે આપણે સાચી, પ્રેમાળ, વાસ્તવિક, પવિત્ર સંગતનો આનંદ આપણે મેળવી શકીએ છીએ. એટલે સાચી સંગતનો મૂળ અર્થ શું થયું? સાચી ખ્રિસ્તી સંગતનો તો પ્રકાશમાં ચાલવું, પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને એકબીજા સાથેનું પ્રેમાળ જોડાણ. શું મિત્રો, તમે આવી સંગતનો આશીર્વાદ મેળવી રહ્યા છો? જો નથી મેળવી રહ્યા તો આ વચનના અધીનતા દ્વારા આપણે સાચી સંગતનો આનંદ મેળવી શકીએ છીએ. એ જ આપણી સંગતનો મૂળભૂત એ આધાર છે. પ્રભુ આ વચન સમજવાને આપણા બધાની મદદ કરે. આમેન. થેન્ક યુ.